નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય અને ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ વર્ગમાં આપનું સ્વાગત છે. મારી નોટબુક ધોરણ 6 ભાગ 4, જેમાં વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 10 પૃથ્વીના આવરણો, જે આજે મારી નોટબુકમાં આપણે પૂરવાનું છે. પાઠ 10 પૃથ્વીના આવરણો. પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીએ. સૌર પરિવારનો અજોડ ગ્રહ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે પૃથ્વી. પ્રશ્ન નંબર 2, મને ઓળખો. સૌર પરિવારમાં માત્ર હું જ પૂરતા પ્રમાણમાં પાણી અને ઓક્સિજન ધરાવું છું, તો જવાબ આવશે પૃથ્વી. પ્રશ્ન નંબર 3, પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અગનગોળા સ્વરૂપે હતી, સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું. પ્રશ્ન નંબર 4, પૃથ્વી પરના મુખ્ય આવરણો કયા છે? તો જવાબ આવશે પૃથ્વી પર મુખ્ય 4 આવરણો છે. પહેલું એક કરીને મૃદાવરણ, 2 જલાવરણ, 3 વાતાવરણ અને 4 જીવાવરણ. આગળ પ્રશ્ન નંબર 5, મૃદાવરણ એટલે શું? તો જવાબ પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. તેથી પૃથ્વીના પોપડાના ઉપલા ભાગને મૃદાવરણ કહે છે. આગળ પ્રશ્ન નંબર 6, મૃદા શબ્દનો અર્થ ખાલી જગ્યા થાય છે, તો જવાબ આવશે માટી. પ્રશ્ન નંબર 7, મૃદાવરણને ખડકાવરણ કે ઘનાવરણ પણ કહે છે, સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું. પ્રશ્ન નંબર 9, પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ કેટલા કિલોમીટર જાડો છે? એ 10 થી 24, બી 26 થી 64, 64 થી 100 કે ડી 100 થી 300? તો જવાબ આવશે સી 64 થી 100. પ્રશ્ન નંબર 10, મૃદાવરણ મુખ્યત્વે ખાલી જગ્યા અને ખાલી જગ્યા જેવા હલકા તત્વો રહેલા છે, તો જવાબ આવશે પહેલી ખાલી જગ્યામાં એલ્યુમિનિયમ અને બીજામાં સિલિકા. પ્રશ્ન નંબર 11, ઊંડા સમુદ્રોમાં મૃદાવરણનો પોપડો જાડો હોય છે, સાચું કે ખોટું? તો જવાબ છે ખોટું. પ્રશ્ન નંબર 12, પૃથ્વી સપાટીનો આશરે ખાલી જગ્યા ટકા ભાગ મૃદાવરણ રોકે છે, એ 24, બી 29, સી 64, ડી 92? તો જવાબ આવશે બી 29. પ્રશ્ન નંબર 13, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો ખાલી જગ્યામાં આવેલા છે, તો જવાબ આવશે મૃદાવરણ. પ્રશ્ન નંબર 14, મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં ઘટાડો થતો જાય છે, સાચું કે ખોટું? તો જવાબ આવશે ખોટું. પ્રશ્ન નંબર 15, મૃદાવરણમાં સામાન્ય રીતે દર 1 કિમીની ઊંડાઈએ જતા આશરે ખાલી જગ્યા સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે, એ 10 અંશ, બી 20 અંશ, સી 30 અંશ, ડી 40 અંશ? તો જવાબ આવશે સી 30 અંશ. પ્રશ્ન નંબર 16, મેઘમા કોને કહે છે? જવાબ મૃદાવરણમાં ઊંડે જતા તાપમાન વધે છે, પરિણામે વધારે ગરમીને કારણે
પરિણામે વધારે ગરમીને કારણે અંદરના ખડકો પીગળી જઈ અર્ધ પ્રવાહી ઘટ્ટ સ્વરૂપમાં ફેરવાય છે. અર્ધ પ્રવાહી ઘટ્ટ સ્વરૂપમાં ફેરવાય છે. ખડકોના પીગળેલા આ દ્રવ્યને મેગ્મા કહે છે. ખડકોના પીગળેલા આ દ્રવ્યને મેગ્મા કહે છે. પ્રશ્ન નંબર 19. આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે ખાલી જગ્યા. તો જવાબ આવશે મૃદાવરણ. પ્રશ્ન નંબર 20. પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ ઓછું છે. સાચું કે ખોટું? તો જવાબ આવશે ખોટું. જલાવરણ એટલે શું? જવાબ, પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 22. પૃથ્વી સપાટીનો લગભગ ખાલી જગ્યા ટકા જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે. એ 17, બી 29, સી 71, ડી 97. તો જવાબ આવશે સી 71. પ્રશ્ન નંબર 23. પૃથ્વી સપાટીનો પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે મહાસાગરો. પ્રશ્ન નંબર 24. વિશાળ જળરાશિ ધરાવતા મહાસાગરોના નામ જણાવો. તો જવાબ, વિશાળ જળરાશિ ધરાવતા મહાસાગરો. વિશાળ જળરાશિ ધરાવતા મહાસાગરો. 1. પેસિફિક મહાસાગર. પેસિફિક મહાસાગર. બીજો એટલાન્ટિક મહાસાગર. ત્રીજો હિન્દ મહાસાગર. અને ચોથું આર્કટિક મહાસાગર. 4 મહાસાગરો: પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર. પ્રશ્ન નંબર 25. મહાસાગરોના તળિયે કેટલા કિમી ઊંડી ખાઈઓ આવેલી છે? એ 2 થી 4, બી 10 થી 11, સી 15 થી 20, ડી 21 થી 25. તો જવાબ આવશે બી 10 થી 11. પ્રશ્ન નંબર 26. મહાસાગરોના તળિયે પણ પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપો આવેલા છે. સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું. પૃથ્વી પરના કુલ પાણીના ખાલી ટકા પાણી સમુદ્રમાં છે. એ 17, બી 29, સી 71, ડી 97. તો જવાબ આવશે ડી 97. પ્રશ્ન નંબર 28. ધ્રુવો પર તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર બરફ સ્વરૂપે કેટલું પાણી છે? જવાબ, પૃથ્વી પર 3%ના પોણા ભાગ જેટલું પાણી ધ્રુવો પર તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર બરફ સ્વરૂપે રહેલું છે. આગળ પ્રશ્ન નંબર 29. જલાવરણ શાનું બનેલું છે? જવાબ, જલાવરણ મહાસાગરો, સમુદ્રો, ધ્રુવો અને હિમાલયમાં બરફ રૂપે
સરોવરો અને નદીઓ વગેરેનું બનેલું છે? સરોવરો અને નદીઓ વગેરેનું બનેલું છે. પ્રશ્ન નંબર 30. હવામાં પાણી ખાલિયા સ્વરૂપે રહેલું છે. જવાબ આવશે ભેજ. ભેજ. પ્રશ્ન નંબર 31. પૃથ્વી પરના વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ ખાલિયામાંથી આવે છે. તો જવાબ આવશે સમુદ્ર. પ્રશ્ન નંબર 32. મહાસાગરો આપણા જળમાર્ગો બન્યા છે. સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું. પ્રશ્ન નંબર 34. પૃથ્વી સપાટી પર પાણી અને હવાને કારણે સજીવ સૃષ્ટિ વિકાસ પામી છે. સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું. વાતાવરણ એટલે શું? જવાબ: પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 થી 1000 કિમીની ઊંચાઈ સુધીના વાયુના આવરણને વાતાવરણ કહે છે. પ્રશ્ન નંબર: પૃથ્વી સપાટીથી આશરે ખાલિયા કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે. તો જવાબ છે 800 થી 1000. પ્રશ્ન નંબર 37. વાતાવરણને નરી આંખે જોઈ શકાય છે. સાચું કે ખોટું? તો જવાબ છે ખોટું. પ્રશ્ન નંબર 38. વાતાવરણમાં શું શું ભળેલું હોય છે? જવાબ: વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાકણો, ક્ષારકણ તથા સૂક્ષ્મ જીવજંતુઓ ભળેલા હોય છે. પ્રશ્ન નંબર 39. વાતાવરણ રંગ, ગંધ અને સ્વાદ રહિત હોય છે. સાચું કે ખોટું? તો જવાબ આવશે ખોટું. પ્રશ્ન નંબર 40. વાતાવરણ અપારદર્શક હોય છે. સાચું કે ખોટું? તો જવાબ આવશે ખોટું. પ્રશ્ન નંબર 41. વાતાવરણમાં કોનો સમાવેશ થાય છે? A. ઘન તત્વો, B. પ્રવાહી તત્વો, C. વાયુ તત્વો, D. આપેલ તમામ. તો જવાબ આવશે D. આપેલ તમામ. પ્રશ્ન નંબર 42. વાતાવરણના મુખ્ય વાયુઓ કયા કયા છે? જવાબ: વાતાવરણમાં મુખ્યત્વે નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ છે. પ્રશ્ન નંબર 43. પૃથ્વીની સપાટી નજીકનું વાતાવરણ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે ઘટ. પ્રશ્ન નંબર 44. પૃથ્વીની સપાટીથી ઊંચે જતા વાયુઓનું પ્રમાણ વધતા હવા ઘટ્ટ થતી જાય છે. સાચું કે ખોટું? જવાબ આવશે ખોટું. પ્રશ્ન નંબર 45. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ ખાલી જગ્યા ટકા હોય છે. તો જવાબ આવશે 78.03. પ્રશ્ન નંબર 46. વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ કેટલા ટકા હોય છે? A. 20.99%, B. 78.03%, C. 0.94%, D. 0.03%. તો જવાબ આવશે A. 20.99%. પ્રશ્ન નંબર 47. વાતાવરણમાં ઓર્ગોન વાયુનું પ્રમાણ ખાલી જગ્યા છે. A. 78.03%, B. 20.99%, C. 0.94%, D. 0.03%. તો જવાબ આવશે C. 0.94%. પ્રશ્ન નંબર 48. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ
લગભગ 0.03% છે. સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું. પ્રશ્ન નંબર 49. વાતાવરણના મુખ્ય વાયુઓ સિવાય અન્ય વાયુઓનું પ્રમાણ ખાલી જગ્યા ટકા છે. જવાબ આવશે 0.01%. પ્રશ્ન નંબર 51. આશરે ખાલી જગ્યા કિમીની ઊંચાઈ પછી કાર્બન ડાયોક્સાઇડની હાજરી ખૂબ જ ઓછી હોય છે. તો જવાબ આવશે 20 કિમીની. પ્રશ્ન નંબર 52. વાતાવરણમાં ઓક્સિજન 150 કિમીની ઊંચાઈ સુધી હોય છે. સાચું કે ખોટું? તો જવાબ આવશે ખોટું. પ્રશ્ન નંબર 53. વાતાવરણમાં નાઇટ્રોજનની હાજરી આશરે ખાલી જગ્યા કિમીની ઊંચાઈ સુધી હોય છે. તો જવાબ આવશે 130. પ્રશ્ન નંબર 55. વાતાવરણમાં ખૂબ ઊંચાઈએ જતા વાયુઓ કયા વાયુઓ જોવા મળે છે? એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ, બી હાઇડ્રોજન અને હિલિયમ, સી નાઇટ્રોજન અને ઓર્ગન, કે ડી આપેલ તમામ. તો જવાબ આવશે હાઇડ્રોજન અને હિલિયમ વાયુ, કારણ કે હલકા વાયુઓ છે એટલા કારણે. પ્રશ્ન નંબર 56. ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી કિરણોથી પૃથ્વીના સજીવોને બચાવે છે. સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું. પ્રશ્ન નંબર 57. વાતાવરણમાં રહેલા ખાલી જગ્યાના લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ પહેલાં તો જોવા મળે છે. એ ઓક્સિજન, બી રજકણો, સી ભેજ, ડી આપેલ તમામ. તો જવાબ આવશે બી રજકણો. પ્રશ્ન નંબર 58. હવામાનના ભેજને લીધે સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી આકાશમાં વિવિધ રંગો જોવા મળે છે. સાચું કે ખોટું? તો જવાબ આવશે ખોટું. પ્રશ્ન નંબર 59. વાતાવરણના માધ્યમને કારણે અવાજ સાંભળી શકાય છે. સાચું કે ખોટું? તો જવાબ સાચું. પ્રશ્ન નંબર 60. રેડિયો અને દૂરદર્શનનું પ્રસારણ કયા આવરણને લીધે શક્ય છે? એ મૃદાવરણ, બી જલાવરણ, સી વાતાવરણ, કે ડી જીવાવરણ. તો જવાબ આવશે સી વાતાવરણ. પ્રશ્ન નંબર 63. જીવાવરણ એટલે શું? જવાબ મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ જોવા મળે છે, જીવસૃષ્ટિ જોવા મળે છે તેને જીવાવરણ કહે છે. તેને જીવાવરણ કહે છે. પ્રશ્ન નંબર 64. સૌર પરિવારના કયા ગ્રહને જીવાવરણ મળ્યું છે? એ પૃથ્વી, બી ગુરુ, સી શનિ, ડી આપેલ તમામ. તો જવાબ આવશે એ પૃથ્વી. પ્રશ્ન નંબર 65. પૃથ્વીના ખાલી જગ્યા આવરણ પર સજીવ સૃષ્ટિ જોવા મળે છે. તો જવાબ આવશે જીવાવરણ. પ્રશ્ન નંબર 66. જીવાવરણમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું. પ્રશ્ન નંબર 67. જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે જીવસૃષ્ટિમાં માનવ, વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 68. માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર ખાલી જગ્યા છે. જવાબ આવશે જીવાવરણ. પ્રશ્ન નંબર 69. જીવાવરણ પહેલાં સંતુલિત સ્થિતિમાં હતું. સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું. પ્રશ્ન નંબર 70. શેના લીધે જીવાવરણના સંતુલિત તંત્રમાં ખલેલ પડી છે? જવાબ આવશે માનવીની વિવિધ પ્રવૃત્તિઓને કારણે. માનવીની વિવિધ પ્રવૃત્તિને કારણે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ આ ત્રણેય દૂષિત બન્યા છે. પરિણામે જીવાવરણના સંતુલિત તંત્રમાં ખલેલ પડી છે. આગળ પ્રશ્ન નંબર 71. કુદરતી પોષણ કડી જોખમાય એટલે જીવાવરણને નુકસાન થાય. સાચું કે ખોટું? તો જવાબ છે સાચું.
પ્રશ્ન નંબર 72, આપણે કુદરતનું જતન કરવું ન જોઈએ, સાચું કે ખોટું? તો જવાબ આવશે ખોટું. પ્રશ્ન નંબર 73, જોડકા જોડો. કયા વાયુનું પ્રમાણ કેટલા ટકા છે એ આપણે જોડવાનું છે. જોઈએ પહેલાં નાઇટ્રોજન, તો એનું પ્રમાણ 78.03%, એટલે કે જવાબ આવશે બી. બીજું ઓક્સિજન, એનું પ્રમાણ 20.99%, એટલે કે જવાબ આવશે સી બીજાની અંદર. ત્રીજું આર્ગોન, એનું પ્રમાણ 0.94%, એટલે જવાબ આવશે ડી. ચોથું કાર્બન ડાયોક્સાઇડ, એનું પ્રમાણ એ 0.03%. અને પાંચમું અન્ય વાયુઓ, તો એનું પ્રમાણ 0.01%, એટલે એ જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠ નંબર 10 પૃથ્વીના આવરણો જે તમારે મારી નોટબુકમાં સારા અક્ષરે વ્યવસ્થિત રીતે પૂરી નાખવાનું છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.